દોસ્તો, બકુલભાઈની લાગણી ફિલ્મે તો લોકોના દિલ જીતી લીધા. દોસ્તો, તો આપણે અલગ અલગ શહેરની અંદર લોકોએ કેવો પ્રતિભાવ આપ્યો લાગણી ફિલ્મ વિશે એ સાંભળીએ. અને આપણા મહુવાને સાઈડ જે સોશિયલ મીડિયા આશ્રમવાળા પોપટભાઈ છે એણે પહેલાં શું કીધું એ પણ સાંભળીએ. તો જય શ્રી કૃષ્ણ દોસ્તો, આજે સોશિયલ મીડિયા આશ્રમની અંદર અમારા સોશિયલ મીડિયાના હંમેશને માટે લોકોને હસાવનાર એવા અમારા બકુલભાઈ, જે ખૂબ જ સારી એમથી યુટ્યુબ ચેનલ ચલાવે છે અને હજારો લાખો લોકોના દિલોની અંદર પોતાનું સ્થાન ધરાવે છે, એમની આખી સમગ્ર પૂરી ટીમ. અને આજે અમારા જગજીતભાઈ કે જે એક એવા પિક્ચરના પોતે હીરો છે, સાથે અમારા બેન પણ છે કે જે ખૂબ સારું એક મૂવી લઈને આવ્યા છે અને સમાજની અંદર એક સારો મેસેજ, જેમનું નામ છે લાગણી. જો કે આખા ગુજરાતની અંદર તો દરેક થિયેટરની અંદર તો આવી જ ગઈ છે, તો એકવાર લાગણી પિક્ચરની એકવાર ચોક્કસથી એ મૂવીને તમે જોજો. એ પણ હીરો સાહેબ આપણી સાથે છે. સાહેબ, શું કહેશો પિક્ચર વિશે? બસ એ જ કહીશ કે તમે જે આ કામ કરી રહ્યા છો કે જ્યાં લોહીના સંબંધ નથી પણ લાગણીના સંબંધ સાથે એમને પ્રેમ અને હૂંફની જરૂર છે, એવી જ રીતે આપણા જીવનના ઘણા બધા સંબંધો એવા હોય છે કે જેને જીવનના એક મોડ ઉપર પ્રેમ અને હૂંફની જરૂર હોય છે. એટલે આ લાગણી ફિલ્મ જે છે એ બેઝિકલી છે વાત મૂળ પિતા અને પુત્રીની. આ ફિલ્મ જોયા પછી મૂવી દરમિયાન લિટરલી હું, મારો સન ને મારી વાઈફ ને રડી પડ્યા છીએ. આ મૂવી અમે મિસ ના કરતા અને અચૂક ને અચૂક જોજો. મૂવી તો જે કહેવાય છે ફેમિલી હારે જોવાય એવું છે. પહેલી વાર મૂવી જોવા આવ્યા ને એમ જે કહેવાય કે બહુ સારું મૂવી છે. આ મૂવી બહુ જ સારું છે. આપણા ગુજરાતીઓ માટે બાપ પોતાની દીકરી માટે શું કરી શકે છે. મૂવી આપણે ગુજરાતીઓ માટે બેસ્ટ મૂવી કહેવાય. એકવાર મૂવી જોવો તો તમને ખબર પડશે કે મૂવીમાં શું છે. મૂવી ફરજિયાત જોવો અને પરિવાર સાથે મૂવી જોવો. મૂવી ખરેખર બહુ જ ફાઇન છે. લાગણીને સમજવા જેવી વસ્તુ છે અને મેઇન કેરેક્ટર કે જે બાપ દીકરી વચ્ચેની જે લાગણી છે ને એ જે સમજાવવામાં આવી છે ને, ઇટ્સ અ ગ્રેટ. ઇનફેક્ટ હું આજુબાજુની શેરીમાંથી જેટલા આવે ને તેને લઈને આવવાની જરૂર છે એવું મૂવી છે. બહુ ફાઇન, મસ્ત ફિલ્મ છે. ફેમિલી સાથે જોઈ શકાય એવું? ફેમિલી સાથે જોઈ શકાય એવું છે. ખૂબ જ સરસ મૂવી છે. બધા જોવા આવો, ફેમિલી હારે આવો અને ઘણું બધું શીખવા જેવું પણ છે આમાંથી. અમે તો આખો પરિવાર અહીંયા સાથે જોયા. મારા પપ્પાનું ફેમિલી બી આવેલું અને મારા સસરાનું પણ ફેમિલી અમે સાથે આવેલા. અને પિક્ચર એકદમ મસ્ત છે, જોવા જેવું જ છે. અને મને તો મારા પપ્પાની યાદ આવી ગઈ પેલા. બહુ સરસ લાગ્યું. મને લાગે છે કે આ ફિલ્મનો ઇતિહાસ સાથે કોઈ સંબંધ છે. જેવી રીતે કૃષ્ણ ભગવાનને મા દેવકીએ જન્મ આપ્યો ને યશોદા માતાએ પાલન કર્યું, એવી રીતે જ તે આમાં પિતાની વાત કરવામાં આવે છે અને પિતા અને પુત્રીનો પ્રેમ અખૂટ છે. ખરેખર પિક્ચર બહુ સારું છે અને અત્યારના જે આધુનિક યુગમાં જે લાગણી મરી ગઈ છે એ ફરીથી જીવવા માટે આ એક પિક્ચર જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખરેખર આ પિક્ચર એક વખત તો જોવું જ જોઈએ. તો મેં આજે લાગણી પિક્ચર જોયું અને મારા અંદરની લાગણી એ કહે છે કે દરેક પિતાએ પોતાની પુત્રીને લઈ અને જરૂર ને જરૂર એક વખત આ મૂવી જોવા આવવું જોઈએ. અને ગુજરાતી લોકોએ ફરજિયાત આ એક વખત આ મૂવી લાગણી મૂવી જોવા જરૂર ને જરૂર આવવું જોઈએ. લાગ્યું પિક્ચર ઘણું શીખવા જેવું પણ છે. પિક્ચર ખરેખર લાગણી જેવું નામ એવું જ એમનું કામ છે અને આ ખરેખર દરેક ફેમિલી સાથે જોવા લાયક છે. તમે પિક્ચર સારું પછી આ મને પરાણે લાવ્યા. અમને પિક્ચર નો જરાય શોખ નથી પણ લાવ્યા મને કે ના તારે જોવું છે. ખરેખર બહુ મસ્ત પિક્ચર છે. બહુ ઓછા એના જ આવડાવી ગયા ઓટોમેટિક હું હૃદયનો ખૂબ પોચોમાં ઓટોમેટિક મને આંખમાં એકદમ બેસ્ટમાં બેસ્ટ એટલું સરસ બધા લોકો જોવું જોઈએ. બહુ સરસ મૂવી હતી. ખરેખર એક સમાજ માટે મેસેજ આપે એવી મૂવી છે અને ખરેખર એટલે બધાએ એક વખત તો આ મૂવી જોવી જ જોઈએ. એકદમ લાગણી લાયક છે. ફરી જોવા મન થાય ને બધા મૂવી જોવા ચોક્કસથી આવજો અને જેટલા લોકોને વધારે લાવી શકો એટલા લોકોને લાવજો. ને બહુ જ મસ્ત મૂવી છે અને જોવા જેવું છે. એક વાર નહીં 10 વાર જોજો. આમાં તો સાવ પોતાની દીકરી નહોતી તોય એને પોતાની દીકરી માનીને જે ભોગ આપ્યો છે એ જોઈને અમારું હૈયું ભરાઈ આવ્યું. આ મૂવી બહુ જ ગમી છે અને મારી જોડે મારા મધર, અમારી જોડે અમારા 15 to 20 લેડીઝનું છે ગ્રુપ છે, એ બધું જોડે આવેલું છે
અને છેલ્લે એકના આંખમાં આંસુ હતા. ખૂબ જ સરસ પિક્ચર હતું. ફિલ્મમાં બહુ સરસ લાગ્યું. એમાં એક ફ્રેન્ડનો રોલ બહુ સરસ સપોર્ટિંગ રોલ છે, જે એવો અત્યારની જનરેશનમાં ફ્રેન્ડ એવો કોઈ સપોર્ટ કરતું નથી. સરસ પિક્ચર છે. પિક્ચર બહુ સારું છે અને આ સમજવા જેવું છે લેડીઝ માટે. અને આ પિક્ચરના જે હીરો અને હિરોઈન છે અને જે લાગણી બતાવી છે પિતાએ, જે નાનપણથી ઉછેર્યું છે, સારામાં સારું જોવા જેવું છે. લેડીઝોને ખાસ જોવા જેવું છે આ પિક્ચર. એની માટે તમે આ